રેપિંગની સ્ટાઇલ એ જે મેં કાલે કરી હતી ડબલ લેયર વાળી હતી, ઉપર વ્હાઇટ ને નીચે ગ્રીન. ડબલમાં આપણે અલગ અલગ ઘણી બધી ડિઝાઇન કરી શકીએ, બરાબર. અહીંયાથી તમે જાઓ ને એટલે મિનિમમ 3 થી 4 ડિઝાઇન હું તમને શીખવાડીશ, બરાબર. એટલે અત્યારે સ્ટાર્ટિંગ માટે ઇનફ છે, એ જ જોવાનું, બરાબર. તો એ તમે વિડીયો જોઈને કરી શકશો. બેઝિક ક્લિયર હોય ને તો આપણે આગળ વધી શકીએ. હા, પછી કોપી પેસ્ટ હાલે, બરાબર. તો આપણે પેલાનું બેઝિક લેયર રેપિંગ કરીએ, પછી આપણે સિંગલ લેયરમાં આપણે કઈ રીતના કરીએ કે એ સમજાવી દો, બરાબર. બેલેન્સ ન હોય એટલે એને ઊંચું કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયાથી નથી કરવાનું, ફેસની નીચે, માથા નીચે આપણો હાથ આમ હોવો જોઈએ, બરાબર. જેથી કરીને એની ગરદનની બેલેન્સ ઓલી ન થાય ને, આમ જો પડી જશે ને તો એને ગળવું પડે. આપણે એમ કે ઇઝી કામ કરવા માટે આપણે સામે કોઈ એકાદા આસિસ્ટન્ટ હોય તો એની હેલ્પમાં રાખવાનું, તો એ કામ ફટાફટ થશે, ઇઝી થશે. કેમ કે બાળકનું કેરિંગ કરવામાં અહીં આપણે ધ્યાન રાખવાનું છે ને રેપિંગનું ધ્યાન રાખવાનું છે. તો આ કામ એવું છે કે 2 જણા હશે ને તો વધારે સારું થશે. આમ કાઢીએ ને ત્યારે અહીંયા આમ આટી ન પડવી જોઈએ, એનું ધ્યાન રાખવાનું, બરાબર. જેટલું ફિનિશિંગ આપણે આમાં રેપિંગ ટાઈમે લાવશું ને એટલું સારું લાગશે, એટલું એડિટિંગમાં આપણે મહેનત ઓછી કરવાની રહી, બરાબર. જો હોય તો ડબલ લેયરમાં થાય, સિંગલમાં એટલી બધી ડિઝાઇન નહીં થાય. સિંગલવાળું છે ને એમાંય આપણે એકવાર કરશું, પણ અત્યારે આપણે આ મેન જોઈએ કે ભાઈ આપણે ડબલ લેયરમાં કઈ રીતના, સિંગલ લેયરમાં ડબલ લેન્થમાં કઈ રીતના ડિઝાઇન બનાવીશ. રેડી? આવી રીતના ડિઝાઇન આવશે, ઉપર નીચે એવી રીતના. એક પહેલાં આ લેવાનું, પછી આ લેવાનું, પહેલાં આ લેવાનું, પછી આ લેવાનું, એવી રીતના. રેડી? આ વસ્તુ છે ને એને કેવું કરવાનું, થોડું કામ પહેલાં વ્યવસ્થિત કરવાનું, થોડુંક આમ ક્રીઝિંગ વાળું બનાવવાનું. એટલે છે ને ટેક્સચર બનશે ને તો મજા આવશે. ઓલું ખાલી નકર કાપડમાં વીંટી દીધું હોય ને એવું લાગે, બરાબર. એટલે આને થોડુંક આમ વ્યવસ્થિત ડિઝાઇનિંગ, આમ લાઇનિંગ જેવું બને ને એવી રીતના પહેલાં હાથેથી વ્યવસ્થિત આમ ડિઝાઇન કરી લેવાની. હવે એક લેયર આપણે આમ ખેંચી, પછી બીજી લેયર જ્યારે માથે મૂકીએ ને આ ભાગ, ત્યારે આને થોડુંક પહેલાં પકડીને આમ ખેંચી લેવાનું, નકર એ લૂઝ રહેશે, બરાબર. પછી આને અહીંયાથી આમ આપવાનું આવી રીતનું. આ પાછું જ્યારે આપણે આમ લઈએ ને ત્યારે નીચેની લેયર અત્યારે તો લૂઝ થઈ ગઈ છે, બરાબર. તો એને પાછી ટાઈટ કરવી પડશે. અહીંયાથી છે ને એક 1.25 ઇંચની જગ્યા રાખીને આમ લેયર લેવાની છે, એટલે પેટર્ન આમ પ્રોપર આપણી બનતી જાય, બરાબર. આ ભાગ છે ને એને જે વધે ને એને આ લેયરની અંદર દબાવી દેવાનું, એટલે એક સાઈડ આપણો ફિક્સ થઈ ગયો એટલે ખુલે નહીં. એમાં પછી આ ટાઈપની ડિઝાઇન નહીં થાય, એમાંય આપણે કામ કરી શકીએ. એવું જરૂરી નથી કે પછી પ્રોપ્સવાળું કોઈની રિક્વાયરમેન્ટ હોય કે મારે પ્રોપ્સની અંદર સેટ કરીને ફોટોગ્રાફી કરવી. માનો કે બિન બેગ નથી આમાંથી કોઈ આગળ, તો એનું આપણે પ્રોપ્સની અંદર સેટઅપ કરીને આપણે એ હતા. આના પછી નેક્સ્ટ સેશન આપણે એ લઈએ કે ભાઈ બિન બેગ સિવાય આપણે 2 મંથ 3 મંથના બેબીને કઈ રીતના 3 પોઝિંગ અલગ અલગ નીકળે, 3 સ્ટાઇલ કરી શકીએ. અત્યારે આપણે આ બિન બેગ છે, બરાબર. એમાં આપણે એક આવી આ ટાઈપની ફર જાડી હોય તો બેકડ્રોપને આવી રીતના આમ સીટ ટાઈપનું બનાવીને
આપણે આને આમ આગળની સાઈડ આવી રીતના સેટ કરશું, બરાબર. આગળથી બે હાથ આવી રીતના આમ હાથ રાખીને જે કાંઈ પોઝિંગ આપણે આમાં કરાવી શકતા હોય એ બધા પોઝિંગનો આગળથી ફ્રન્ટ પોઝ લેવો હોય આપણે, બરાબર. તો એમાં આપણે આ જે સીટ આ છે જે બનાવ્યું ગાદી જેવું એ પહેલાં આગળ રાખવું પડશે. આની આ વસ્તુ છે એને પાછી આપણે આ સાઈડમાં લઈને સાઈડમાં સુવરાવીને પોઝિંગ કરાવશું. આની આ વસ્તુ પછી અહીંયા ઉપર લેવાની. આ જ બિન બેગની અંદરમાં એક જ સેટઅપની અંદર આપણે 10 થી 12 એંગલની ફોટોગ્રાફી કરી શકીએ. પહેલાં આપણે શું કરવું પડશે કે માથે આવી રીતના 3-4 લેયર કરવી. એને ડિસ્ટર્બ થાય એટલે એની અંદર બગડશે એટલે રોહે આ એને આપણે અહીંયાથી વાં લગી લઈ જવાનું છે ને એ ટાસ્ક થોડોક અઘરો છે. અહીંયા સેટ કેમ કરવું એ બધું અઘરું છે. તો એના માટે શું કરવાનું, બાળકનું પહેલાં મેં કીધું હતું કે ન્યૂ બોર્નથી 3 મંથ લગીનું એનું જે ગરદન છે ને એની બેલેન્સ ન હોય એને અહીંયાથી ફેસ પકડવાનો છે. આવી રીતના આપણો હાથ રાખવાનો છે. પછી બાળકને અહીંથી આમ પલટાવીને ઊંધું કરીને આવી રીતના ઊંધું કરીને આમ લઈ લેવાનું છે. આ પગ છે ને આ બાજુ લઈ લેવાનું. આ પોઝિશનમાં પહેલાં બાળકને લેવાનું. આમ લેશો ને એટલે એને નીંદર થોડીક ડિસ્ટર્બ થાય એટલે એ રોવાનું ચાલુ કરશે. પણ આ પોઝિશનમાં એને બહુ વધારે મજા આવશે કેમ કે એને આમાં વધારે કમ્ફર્ટ ફીલ થાય. અને અહીંયા આવી રીતના આમ ટેપિંગ કરવાનું છે. હળવા હાથે આમ હાથ ફેરવવાનો છે, બરાબર. પછી એને આવી રીતના આમ થોડીક વાર પહેલાં છે ને એને શાંત કરવાનું છે. અહીં માથા ઉપર હાથ ફેરવવાનો, અહીંયા ટેપિંગ કરવાનું, આવી રીતના હાથ ફેરવવાનો એટલે એ પાછું 2 મિનિટમાં શાંત થઈ જાય. પણ ગરદનની બેલેન્સ એની નહીં હોય એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું. બોડી એનું ફ્લેક્સિબલ, બરાબર, એટલે હરેક વસ્તુ છે ને મુવમેન્ટ કરશે. પણ આનો કાંઈ ઇસ્યુ નથી પગનો ને હાથનો. મેન એનો ફેસનું જે છે ને પાર્ટ એ આપણે પ્રોપર પકડી રાખવાનો છે. રેડી. આવી રીતના આમ ટેપિંગ કરવાનું, આમ સ્લાઇડ કરવાનું, શાંત કરાવવાનું. શાંત થઈ જાય એટલે ધીમે ધીમે એને આપણે લઈ જવાનું છે આપણા સેટઅપ તરફ, બરાબર. આપણી પહેલાં પ્રિપરેશન કેવી હોય છે કે આપણું સેટઅપ રેડી હોવું જોઈએ. લાઇટ રેડી સેટ કરી, કેમેરાના સેટિંગ સેટ કરી, એક ટેસ્ટિંગ પ્રિન્ટ ક્લિક લઈ લેવાની કે ભાઈ આપણું બધું ઓલમોસ્ટ સેટ છે કે નહીં. શું કરવાનું છે કે આપણું સેટઅપ વ્યવસ્થિત બનાવી લેવાનું, લાઇટને સેટ કરી લેવાની, કેમેરામાં એક ક્લિક કરીને જોઈ લેવાનું કે આપણું બધું સેટ છે ને પછી એને આપણે સેટઅપ ઉપર લાવવાનું છે. બાળકને એકવાર સેટઅપ ઉપર કોઈ પણ 6 મંથનું હોય કે ન્યૂ બોર્ન હોય કે કોઈ પણ શૂટ કરતા હોય એ પહેલાં આપણું જે કમ્પ્લેટ છે ને એ ક્લિયર હોવું જોઈએ. કેમેરાનું બધું ક્લિયર હોવું જોઈએ. પછી ટાઈમે તમે બધું સેટ કરવા બેસો ને તો એ મુમેન્ટ જે મળશે ને એ એકવાર સ્કીપ થઈ જાય ને પાછી બીજી વાર રિપીટ નહીં મળે, બરાબર. હવે આપણે એને અહીંયા લગી લઈ આવ્યા. હવે આપણો હાથ છે એને કાઢવાનો છે, બરાબર. કેમ કે આપણે આમ સુવરાવશું તો હાથ તો પહેલાં આપણો બહાર કાઢવો પડશે. તો એને શું કરવાનું છે, બીજો હાથ આપણો છે લેફ્ટવાળો, જેને લેફ્ટમાં ફાવતું એ લેફ્ટ હાથમાં આવી રીતના લે કે રાઇટમાં, જેને રાઇટ લેફ્ટ જે ફાવતું હોય એવું ફિક્સ નથી કે રાઇટ હાથમાં જ લેવું, બરાબર. હવે આપણે આને અહીંયા લગી લઈ આવવાનું છે, પોઝિશન આપવાની છે. તો આપણો આ હાથ પહેલાં કાઢવો પડશે. હાથ કાઢવા માટે શું કરવું પડશે કે બીજા હાથના સપોર્ટથી એને ફેસ પર આપણે પકડવાનું છે આવી રીતના, બરાબર. અને આ હાથને અહીંયાથી લઈ લેવાનું છે આવી રીતના નીચે, અહીંયા આવી રીતના આપણે એને અહીંયા લઈ આવવાનું છે સેટઅપમાં. રેડી. આ હાથને ઉપર લઈ લીધો. પછી આ હાથ અહીંયાથી મારે કાઢવો હોય તો બીજો હાથથી એને આપણે ઉપરથી આમ પકડી રાખવાનું. બીજો હાથ અહીંયા આવી રીતના લઈ લીધો. પછી બાળકને આપણે અહીંયાથી આવી રીતના આમ લઈ આવવાનું છે. રેડી. બરાબર. સાઈડમાં સોફ્ટ મ્યુઝિક રાખવાનું છે, બરાબર. એમ બે બાજુ દળે નહીં, બરાબર, અને બેકઅપ થઈ જાય એને. એક હાથ કાઢ્યો બહાર, બીજો હાથ આવી રીતના નીચે આપ્યો. છે ને સ્ટેબલ નહીં રહે, પેલા થોડીક વાર આવી રીતના રાખી ટેપિંગ કરીને એને ધીમે ધીમે ભૂલાવવું પડશે. બાળક ભૂલી જાય ને એટલે ઓટોમેટિક પોઝિશનમાં સેટ થઈ જાય. ઉપર ચાપ પડશે તો લાગશે નહીં એનામાં, પણ કેવું છે કે એ ડિસ્ટર્બ થાય એટલે પાછું જાગી જાય, રોવા મળશે તો વળી પાછું સેટ કરવા. હા,
તો આપણે કાંઈ એક જણાને બાજુમાં એને સપોર્ટમાં રાખવાનું છે કે આપણે જ્યારે ક્લિક કરીએ ખાલી આ વસ્તુને આપણે એટલેથી આપવાની છે રિફ્લેક્ટરને, બરાબર. ISO થોડોક ડાઉન કરવો પડશે. અહીંયા ઉપર થોડું ઘણું જે કાંઈ આવશે ને એ તો આપણે એડિટમાં જનરેટિવ ફીલ કરીને કાઢી શકશું. અહીં એટલો તો આવે છે આપણું, બરાબર. એટલું આપણે લઈ શકીએ. એટલું એટલું વસ્તુ છે ને એ આપણે એડિટમાં પ્રોપર કરી શકશું, બરાબર. જે આ બાજુ મેન લાઇટ છે એટલે પ્રોપર લાઇટ છે, આ બાજુ થોડોક શેડો ક્રિએટ થાય છે, શેડો જરૂરી છે. તો આપણે આને આટલા એંગલથી જ ફોટો પાડવાનો છે. આ એનું પરફેક્શન છે. રેડી? હવે આપણે આને પોઝ ચેન્જ કરાવવો છે એટલે એને આપણે થોડુંક હલાવશું એટલે ડિસ્ટર્બ થાય, બરાબર. આ વાળો હાથ છે આપણે એને ધીમેથી અહીંયાથી બહાર કાઢવાનો છે. બી હાથને લાવવાનો છે આપણે અહીંયા આવી રીતના, બરાબર. પોઝિશન થોડી ચેન્જ કરવી પડશે એની. એકવાર છે ને આવી રીતના કરાવીને આમ પકડી રાખવાનું છે હાથ અને ફેસ. રોવાનું ચાલુ કરશે એટલે અહીંયા ટેપિંગ કરવાનું છે. જેટલું બોર્ન બેબીમાં પોઝિંગ કરાવશો ને એમાં પ્રોપર જાય. મોટું બેબી થાય એટલે એના મુવમેન્ટ વધી જાય હાથની ના અંતે બધી, બરાબર. હવે આપણે આને અત્યારે આ પોઝ અપાવ્યો, બરાબર. રેડી? સેટ થઈ ગયું. ટેપિંગ કર્યું અને શાંત કરાવ્યું. આપણો આ હાથ છે ને અહીંયા આમ થોડીક વાર રાખવાનો છે એને ભૂલાવવા માટે. પછી ધીમેથી હાથ લઈ લેવાનો. હાથ આમ નીચે ન પડી જાય ને ધ્યાન રાખવાનું. પડી જાય તો વળી પાછું રાખીને થોડીક વાર પકડી રાખવાનું છે. એને ભૂલાવવાનું છે કે આ હાથ ત્યાં અહીંયા આમ રાખેલો. આ હાથને આપણે અહીંયા આપી દઈએ આવી રીતના. આ પોઝ આપવાનું છે. આપણું લાઇટનું જે ડિરેક્શન છે ને એ બાજુ એનો ફેસ બને એટલો વધારે રહીને એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે લાઇટિંગ એ આપણને પ્રોપર મળે, બરાબર. ઊંચો કરી અને આ હાથ છે એને આપણે આ પોઝિશનમાં પાછો લાવવાનો છે. આ રીતના આપણે એને બે હાથ ઉપર આવી રીતના ફેસ રાખીને હજી એક આ પોઝ કરાવી શકીએ. આ એ રાખશે ને બાળક એ રાખશે. આ જે આપણે પોઝિશન સેટ કરી છે ને એમાં એના હાથ પ્રોપર આમ રહી જવા જોઈએ. તો હોય તો એ આ જ પોઝમાં આપણે ફોટો લેવો છે તો શું કરવાનું? આમ હાથ રાખીને એક ક્લિક લીધી, અહીંયાથી હાથ હટાવી દીધો, બીજો હાથ અહીંયા રાખ્યો ને એક ક્લિક લીધી. બે ફોટાને મર્જ કરીને એડિટ કરો એટલે તમને ઉપર નીચેનો પાર્ટ નીકળી ગયો. પહેલાં તો પકડી રાખવાના છે, ટેપિંગ કરવાનું છે. થોડીક વાર આપણે 2-5 મિનિટ એને પકડીને રાખશું અને પોઝિંગ કરાવશું. પછી ધીમેથી આપણા હાથમાં આમ ખાલી આંગળી હટાવવાની છે. એમ લાગે કે એ રહે છે, બેલેન્સ છે, વાંધો નથી તો ધીમેથી આપણો હાથ લઈને ક્લિક કરવાની છે, બરાબર. ઇન કેસ નો રહે ને નો આવે તો એક હાથ આપણે અહીંયાથી રાખીને એક ક્લિક લેવાની છે, બીજો હાથ અહીંયા રાખીને પાછી એક ક્લિક લેવાની છે. બે ફોટાને ફોટોશોપમાં લઈને મર્જ કરવાનું. કરવાની, બરાબર. પણ આમાં એપેચર આપણે 5.6 લગી રાખવાનું જેથી કરીને પગ બ્લર ન આવે કે બોડીનો કોઈ પણ પાર્ટ બ્લર ન આવે. આમાં આપણને ડેપ્થ તો નથી થતું. ક્લિયર પિક્ચર હશે તો વધારે મજા આવશે આ સેટઅપની અંદર, બરાબર. તો એપેચર થોડું હાઈ કરવાનું છે, ISO પ્લસ કરવાના છે અને આ રીતના આપણે પોઝિશનમાં સેટ કરવાનું છે. અને રોવાનું ચાલુ કરે તો થોડીક વાર ટેપિંગ કરીને એને આપણે શાંત કરાવવાનું, બરાબર. હવે આપણે એને પોઝિશન થોડીક ચેન્જ કરવાની છે. આપણે પોઝ ચેન્જ કરાવવો છે એટલે, બરાબર. તો એનું બોડી છે ને એને આપણે થોડુંક ટર્ન કરાવવાનું છે. અહીંયાથી આ વાળો હાથ છે એને નીચે આપવાનો છે, આવી રીતના ફેસ નીચે, માથા નીચે.
મહિનાનું બેબી હોય એમાંય આપણે સ્ટ્રીક કરી શકીએ, બરાબર. એમાં એવું કમ્પલસરી એવું નથી કે સૂતું જ હોવું જોઈએ. 3 મહિનાનું બાળક સુવે નહીં, એ જાગતું જ હશે વધારે, તો એના માટે આપણે 3 મંથનું બેબીમાં આપણે બીન બેગની અંદર ફોટોગ્રાફી કરી શકીએ. આમાં આપણે આમ સીધું સુવડાવવાનું છે, તો એનું બોડી આવી રીતના આમ રહેવું જોઈએ, બરાબર. તો એના માટે આપણે આનું પોઝિશન છે ને આપણે આવી રીતના સેટ કરવાનું. આ ભાગ ઊંચો અને આપણે અહીંયા બોડી સાઈડ રાખીએ, એટલે બાળકનું બોડી છે ને આવી રીતના આમ રહે. આ ન રાખીએ તો બોડી એનો ભાગ નીચે અંદર વયો જાય, બરોબર. કેમ કે આપણી બીન બેગની લેયર આમ છે, પાછળ સાઈડ હાઈટ છે, તો એનો બોડી આમ હાઈટ કરવું પડશે. એના માટે આપણે પાછળ સાઈડ હાઈટ આપવાની. બાળકની વ્યવસ્થિત શેપ રાખીને અંદર એ પોઝિશન આપવા માટે અંદર નીચે આપેલી ખોર રાખી છે, સાઈડમાં ખોર ઉપર એક ખોર રાખી છે કે બાળકને લાગે નહીં, એનો બોડીનો પાર્ટ નહીં આવશે. સીધું આપણે જે ઓલું વાસનું છે એના ઉપર આમ હાથ રખાવશું કરીને નહીં, પછી એને આપણે આમાં સેટ કરાવશું. પગની પોઝિશન છે ને એમાં એને 2 પગ વળાવી દેવાના અને પોલોટી વળાવી દેવાની. રેડી? બાળકને આમ તેમ હલે ને તો લાગે, બરાબર. અહીંયા બહાર કાઢી આવી રીતના આપણે બહાર કાઢી, અને પછી એને આપણે વ્યવસ્થિત બેડ ઉપર સુવડાવી દેવાનું, અથવા તો એને આપણે અહીંયાથી આવી રીતના આમ કરીને આમ લઈ શકીએ, બરાબર. આમ રખાઈ દેવાનું. આવી રીતના કરો એટલે 2 મિનિટમાં શાંત થઈ જાય. પણ આ જ વસ્તુની આપણે ધ્યાન રાખવાની છે. ગમે ત્યારે હાથ ઉપર લ્યો ને, આ વસ્તુ એક મેન ધ્યાન રાખજો કે એનું ગરદનની બેલેન્સ જાળવી રાખવી પડશે. આ વસ્તુનું જ આપણે મેન ધ્યાન રાખવાનું છે કે આપણો હાથ અહીંયા જ હોવો જોઈએ. બાળકને આવી રીતના આપણે બોડીને ટચ કરીને રાખશું ને એમને હૂફ મળે, બરાબર. હૂફ મળે ને એટલે એ સેફ મહેસૂસ કરે, તરત શાંત થઈ જાય. આપણે એ જે એરિયો છે એસી ચાલુ હોય, આ બધું ઠંડુ થઈ ગયું હોય તો ત્યાં રાખશે એટલે ઠંડુ લાગશે એટલે રોય. તો આ બધી વસ્તુ આપણે જે જગ્યાએ રાખીએ છીએ તો એસીનું ટેમ્પરેચર નોર્મલ કરી દેવાનું. ઠંડી વસ્તુ પર બાળકને રાખશો એટલે એ કમ્ફર્ટ ઝોનમાં નહીં હોય, રહેવું પડે. કારણ કે એનું એક વસ્તુ એવી છે કે એકવાર એ જનરેટ થઈ ગયું પછી બીજો એના એ પ્રોમ્પ્ટ નાખીએ ને તો એ બીજું જનરેટ આવશે. આપણે પોતે સ્ટુડિયો વાળા જેવો ફોટો પાડ્યો, બરાબર, તો એ કહી દે કે એવો પડી જશે તમ તારે, બરાબર. પણ આ બતાવશે કે મારે આ બેકડ્રોપ જોઈ છે તો એ કહે છે મારાથી ત્યાં જવું જોશે તમારે. પછી અહીંથી ચેટ જીપીટી માં વહી જવાનું, બરાબર. આ રેફરન્સ ઇમેજ છે આપણી, બરાબર. એને અપલોડ થઈ જવા દેવાની. ઓનલી સબ્જેક્ટ રેડી, પ્લેન બેકગ્રાઉન્ડ ઉપર ઓનલી સબ્જેક્ટ આવી ગયું, રેડી. આ એને રિમૂવ પ્રોપર નથી કર્યું. બરાબર. કમ્પોઝિટિંગ ગમે ત્યારે કરો ને ત્યારે કેટલું કરવાનું કે અહીંયા નીચેથી કરવાનું, બરાબર, આટલેથી, બરાબર, કાં તો આટલેથી કરવાનું.